નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં। જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરજો। આજે આપણે પ્રકરણ નંબર 8 નકશા આલેખન જોઈશું। તો જુઓ, અહીં આપણને પ્રકરણ નંબર 8માં આપેલું છે કે નકશા આલેખન એટલે કે જે નકશો હોય એના ઉપરથી આપણે વસ્તુ લખી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ। નકશા ઉપરથી આખો પાઠ છે। તો અહીંયા જુઓ, આપણને પહેલાં આપેલું છે કે આસી તેની જ શાળાના અન્ય વિદ્યાર્થીઓ સાથે ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે ઇન્ડિયા ગેટ ગઈ। જ્યારે તેઓ આરામથી બેસી રહ્યા હતા ત્યારે એક લાઉડસ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું। રાષ્ટ્રપતિ ભવનની જમણી તરફ ઇન્ડિયા ગેટ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બાંધવામાં આવેલો હતો। તો જુઓ, અહીંયા જે આપેલું છે કે આસી એના જે અન્ય વિદ્યાર્થીઓ છે એની શાળાના, તો એની સાથે શું ગઈ હતી? ગણતંત્ર દિવસમાં જે પરેડ થાય છે તે પરેડને જોવા ગઈ હતી, તે ઇન્ડિયા ગેટે ગઈ। પરેડ ક્યાં થાય? ઇન્ડિયા ગેટે। તો અહીંયા જો આપણને ફોટો પણ આપેલો છે કે ઇન્ડિયા ગેટનો ફોટો છે ને અહીં આસી એના શાળાના મિત્રો સાથે વિદ્યાર્થીઓ સાથે અહીં ઇન્ડિયા ગેટે આવી છે। તો અહીંયા જુઓ, પરેડ જોવા ઇન્ડિયા ગેટ ગઈ। જ્યારે તે આરામથી બેસી રહ્યા હતા ત્યારે લાઉડસ્પીકર પરથી ઇન્ડિયા ગેટ વિશે સાંભળ્યું કે જ્યારે બેઠા હતા ત્યારે લાઉડસ્પીકરમાં શું? ઇન્ડિયા ગેટ વિશેની માહિતી સંભળાતી હતી। એમાં કીધેલું છે કે રાષ્ટ્રપતિ ભવનની જમણી બાજુ તરફ ઇન્ડિયા ગેટ છે, કે જે રાષ્ટ્રપતિ ભવન છે એની આપણે જમણી બાજુ જોઈએ તો આપણને શું મળે? ઇન્ડિયા ગેટ મળે। ઇન્ડિયા ગેટ ક્યાં છે? રાષ્ટ્રપતિ ભવનની જમણી બાજુએ છે, જેને પ્રથમ વિશ્વયુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં બનાવવામાં આવેલો હતો। કે જે વિશ્વના દેશો છે એની વચ્ચે જે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું, જે યુદ્ધ થયું હતું, તે યુદ્ધમાં જે શહીદ થયેલા જે સૈનિકો હોય તેની યાદ માટે જે ઇન્ડિયા ગેટ છે તેને બનાવવામાં આવેલો હતો। તો ઇન્ડિયા ગેટ કેના માટે બનાવેલો? તો પ્રથમ વિશ્વયુદ્ધના શહીદ થયેલા સૈનિકો માટે। તો અહીં જોવો, આપણને આપેલું છે રાજપથની બંને તરફ ઘણા બધા લોકો બેઠા હતા। કે આ જે ઇન્ડિયા ગેટ છે અને એની આગળથી જે આગળ રસ્તો આવે, રસ્તો પસાર થાય છે, અહીં જે રસ્તો આપેલો છે એને શું આપણે કહીશું? રાજપથ કહીશું। તો અહીંયા જોવો છે, રાજપથની બંને તરફ ઘણા લોકો બેઠા હતા કે એને જોવા, પરેડ જોવા। તો પરેડ ત્યાંથી જ પસાર થાય છે। પરેડ ક્યાંથી પસાર થાય? કે અહીંયા છે ઇન્ડિયા ગેટની આગળ જે રસ્તો આવેલો છે ત્યાંથી જે રાજપથ, તેને આપણે રાજપથ કહીએ, ત્યાંથી પરેડ પસાર થાય। તો વિદ્યાર્થીઓ આસપાસની ઇમારતો જોઈ તેના વિશે વાતો કરી રહ્યા હતા। તો જો અહીં વિદ્યાર્થીઓ છે તે વાતો કરી રહ્યા છે। તો જો એક વિદ્યાર્થી કહે છે, જો અદિતિ, પેલો ઇન્ડિયા ગેટ છે, આ શું છે? ઇન્ડિયા ગેટ। પછી કહે છે, અદિતિ કહે છે કે સાહેબ કહ્યું હતું કે ઇન્ડિયા ગેટની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન છે, કે ઇન્ડિયા ગેટ છે એની બરાબર સામે રાષ્ટ્રપતિ ભવન આવે। આથી આપણી જમણી તરફ દેખાતી છેલ્લી ઇમારત રાષ્ટ્રપતિ ભવન હશે, કે એની જે જમણી તરફ છે, કે અહીંયા આદિત્ય ઊભી છે એની જમણી તરફ શું આવેલું છે? ઇન્ડિયા ગેટ આવેલો છે, રાષ્ટ્રપતિ ભવન આવેલો છે। ડાબી તરફ ઇન્ડિયા ગેટ છે અને તો એની જો એની ડાબી તરફ ઇન્ડિયા ગેટ છે, તો જમણી તરફ શું થશે? રાષ્ટ્રપતિ ભવન થશે। એટલે બંને ઇન્ડિયા ગેટ અને રાષ્ટ્રપતિ ભવન કેવા થશે? સામસામે આવે। તો હવે જુઓ, એના પછી આગળ જોઈએ તો જુઓ, હવે અહીં આપેલું છે કે અહીં હેલિકોપ્ટરમાંથી લીધેલ ફોટોગ્રાફ છે। તમે રાજપથ જોઈ શકો છો, જે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટને જોડે છે। અદિતિ રાજપથ પર જ્યાં બેઠી હોય તે જગ્યા પર નિશાની કરો। કે અહીંયા તમે જોશો કે અહીંયા બી આપણને આપેલા છે ચિત્ર આજુબાજુમાં। તો એમાંથી આ જે હેલિકોપ્ટરમાંથી લીધેલો ફોટોગ્રાફ છે, કે આ જે પહેલો ફોટો છે એ કેના દ્વારા? જે હેલિકોપ્ટર હોય તેના દ્વારા આ ફોટો લેવામાં આવેલો છે। અને તમે તેમાં રાજપથ જોઈ શકો છો, કે આપણે આ જે રસ્તો જોઈ શકીએ છીએ એ શું છે? રાજપથ છે। આ ઇન્ડિયા ગેટ છે અને આ રાષ્ટ્રપતિ ભવન છે, એની વચ્ચે જે રસ્તો છે એને આપણે શું કહીએ? રાજપથ છે। હવે જોવું, અહીં આપેલું છે રાષ્ટ્રપતિ ભવન તથા ઇન્ડિયા ગેટની જોડે છે। અદિતિ રાજપથ પર ક્યાં બેઠી છે તે આપણે નિશાની કરવાની છે। તો અદિતિ, આપણે અહીં આગળ અદિતિનો સવાલ જોયો કે અદિતિ કહેતી હતી કે જે ઇન્ડિયા ગેટથી એ જ્યાં બેઠી હતી ત્યાંથી રાષ્ટ્રપતિ ભવન કે બાજુ હતું? જમણી બાજુએ હતું। તો તે ક્યાં બેઠી હતી? રાજપથ પર બેઠી હતી અને એની જમણી બાજુએ રાષ્ટ્રપતિ ભવન હતું। તો કઈ બાજુ? અહીંયા બેઠી હોય છે
તે જમણી બાજુએ બેઠી હોય તો તેની જમણી બાજુએ શું થાય? રાષ્ટ્રપતિ ભવન થાય. એટલે અહીંયા અદિતિ બેઠી હશે. જો આ બાજુ અદિતિ બેઠી હોય તો શું થાય? રાષ્ટ્રપતિ ભવન એની ડાબી બાજુએ થાય. પણ અહીંયા આપણને આગળ આપેલું હતું કે આપણી જમણી બાજુએ રાષ્ટ્રપતિ ભવન છે, એટલે એ રાજપથ પર અહીંયા ઇન્ડિયા ગેટની પાસે બેઠી હતી રાજપથ પર, અને જમણી બાજુએ એનું રાષ્ટ્રપતિ ભવન હતું. એટલે અહીંયા આપણે જમણી બાજુ ઉપર અદિતિની નિશાની કરી તો અદિતિ અહીંયા બેઠી હશે. તો આ જોવો આપણે નકશામાં તેની નિશાની કરી. અહીંયા જોવો એનો નકશો આપેલો છે. અહીંયા રાજપથનું હેલિકોપ્ટર દ્વારા લેવાયેલું ફોટોગ્રાફ છે, અને એની બાજુમાં જ એનો નકશો દોરેલો છે કે આ રાષ્ટ્રપતિ ભવન, પછી અહીંયા જે રસ્તા પસાર થાય વિજય ચોક, રફી માર્ગ, પછી જનપથ, પછી અહીં રાજપથ આખો આ સીધો, અહીંયા માનસી રોડ, કસ્તુરબા ગાંધી માર્ગ, ડૉક્ટર ઝાકીર હુસેન રોડ, અહીંયા નેશનલ સ્ટેડિયમ આવે ઇન્ડિયા ગેટની આગળ જઈએ એટલે, અને અહીંયા તિલક માર્ગ. તો આવી રીતે આપણે નકશામાં તમે જોશો કે અલગ અલગ સ્થાન દર્શાવેલા છે. તો હવે જુઓ આપણે શું કરવાનું છે? ફોટા તથા નકશા સાંકળો. કે અહીંયા આપણને જે પ્રશ્ન જવાબ આપેલા છે એને આપણે આ ફોટો અને નકશામાંથી જોઈને તેના જવાબ આપવાના છે. તો જુઓ પહેલો પ્રશ્ન પૂછેલો છે કે શું તમે કોઈ શહેરનો નકશો જોયો છે? નકશા 1ને જુઓ, તેને ફોટા સાથે સાંકળેલી ઇન્ડિયા ગેટમાં ક્યાં છે તે બતાવો, તેનું નકશા પર આલેખન કરો. કે અહીંયા આપણે પહેલાં તમે કોઈ શહેરનો નકશો જોયો છે? જોયો હોય તો હા લખવાનું, નથી જોયો તો ના પણ જોવો. પછી એના પછી આપણને પ્રશ્ન પૂછેલો છે કે નકશા નંબર 1ને જુઓ, કે અહીં જે નકશો 1 આપેલો છે તેને જુઓ, પછી તેને ફોટા સાથે સાંકળીને ઇન્ડિયા ગેટ ક્યાં છે તે બતાવો, નકશા પર આલેખન કરો. કે અહીં જે નકશા 1 છે એમાંથી આપણે કહેવાનું છે આ ફોટોમાંથી જોઈને કે જે ઇન્ડિયા ગેટ છે એ ક્યાં આવશે. તો અહીં તમે ફોટોમાંથી જોશો કે અહીંયા જે રાજપથની આગળ ઇન્ડિયા ગેટ આવશે, અને અહીંયા તમે જે જોઈ શકો છો આ શું છે? ષટકોણ આકારનો જે માર્ગ પસાર થાય છે. ષટકોણ એટલે કે જેને 6 બાજુ હોય. તો અહીં જોવો 6 બાજુનો ષટકોણ છે. અહીંયા પણ 1 2 3 ને 6 બાજુનો ષટકોણ બનશે. એટલે અહીંથી આગળ એટલે અહીંયા આવશે જે ઇન્ડિયા ગેટ છે. ક્યાં આવશે? નકશામાંથી જોઈને આપણે એનો માર્ગ બતાવવાનો છે. તો ઇન્ડિયા ગેટ ક્યાં આવશે? અહીંયા આવશે. તો અહીંયા આપણે લખી દઈશું ઇન્ડિયા ગેટ. ઇન્ડિયા ગેટ. તો આ જોવો આપણે નકશા ઉપરથી અહીંયા દર્શાવવાનું છે કે ઇન્ડિયા ગેટ ક્યાં આવશે. તો અહીંયા શું આવશે? ઇન્ડિયા ગેટ આવશે. તો હવે જોવો એની આગળનો પ્રશ્ન જોઈએ. તો એમાં બીજું આપેલું છે નકશામાં આ ભાગમાં કેટલાક રસ્તાઓ બતાવેલા છે, આ રસ્તાઓને ફોટામાં શોધી કાઢો. કે અહીંયા આપણને જે રસ્તાઓ આપેલા છે આપણે આ ફોટોમાં શોધવાના છે. તો અહીંયા જોવો પહેલાં વિજય ચોક આપેલો છે, તો અહીંયા જોવો વિજય ચોક આ થશે. પછી એના પછી રફી માર્ગ આપેલો છે, તો અહીંથી જે માર્ગ થશે એ કયો થશે? રફી માર્ગ થશે. એવી જ રીતે જનપથ, તો આ કયો થશે? જનપથ થશે. પછી આગળ આવશે માનસી રોડ. તો માનસી રોડ કઈ બાજુ આવશે? આ બાજુ આવશે. કસ્તુરબા ગાંધી રોડ આ બાજુ આવશે. પછી ઝાકીર હુસેન રોડ આ બાજુ તિલક માર્ગ, અને જે નેશનલ સ્ટેડિયમ છે તે આમ આવશે. આમાં નેશનલ સ્ટેડિયમ દેખાતું નથી. તો હવે જુઓ ત્રીજું આપેલું છે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધી પસાર કરવામાં આવતા રસ્તાના નામ આપો. કે અહીંયા જે રાષ્ટ્રપતિ ભવન છે એનાથી ઇન્ડિયા ગેટ સુધી કયો રસ્તો આવે છે? તો ઇન્ડિયા ગેટ સુધી પસાર થનાર રસ્તોનો નામ. તો રાષ્ટ્રપતિ ભવનથી અહીંયા ઇન્ડિયા ગેટ, તેની વચ્ચે કયો રસ્તો છે? રાજપથ. જે આપણે આગળ પણ જોયું. તો શું આવશે રસ્તાનું નામ? રાજપથ. તો હવે જોવો એના પછી ચોથો પ્રશ્ન, નકશા 1માં નેશનલ સ્ટેડિયમ શોધી કાઢો. શું તમે તેને ફોટોમાં દેખાય છે? તો અહીંયા જોવો નકશા 1માં અહીંયા આપણને સ્ટેડિયમ આપેલું છે, નેશનલ સ્ટેડિયમ. પણ આપણે ફોટોમાં જોશું તો ફોટોમાં આપણે નેશનલ સ્ટેડિયમ જોઈ શકતા નથી. ફોટોમાં આગળ આપણને રસ્તો દેખાય છે પણ એની આગળ હવે નેશનલ સ્ટેડિયમનો ફોટો નથી. એટલે એ નેશનલ સ્ટેડિયમ નકશામાં જોઈ શકાય છે પણ ફોટોમાં દેખાય છે. તો આપણે શું લખશું? ના, નથી દેખાતો. ના, નથી દેખાતો. ફોટોમાં છે તે જે નેશનલ સ્ટેડિયમ છે તે નથી દેખાતો. હવે જોવો આગળ જોઈએ. તો જોવો હવે અહીં આપેલું છે મધ્યસ્થ ષટકોણ.
તો જુઓ મધ્યસ્થ ષટકોણ એટલે સેન્ટ્રલ હેક્સાગોન. તો જુઓ આપણને નકશામાં એક ભાગને વધુ નજીકથી જોઈ શકાય તે તેને ઝૂમ ઇન કરીએ તો નીચે કઈક અંશ મુજબ દેખાશે કે આગળ આપણે જે ઇન્ડિયા ગેટ વાળું તે જોયું હતું નકશામાં, એને જો આપણે ઝૂમ કરીએ, એને થોડુંક મોટું કરીએ તો શું દેખાશે? આવી રીતે આપણને તે ષટકોણ આકાર રસ્તો દેખાશે. તો અહીંયા તમે જોશો કે આ જે ઇન્ડિયા ગેટ છે ત્યાંથી અલગ અલગ 6 રસ્તા પસાર થાય છે જે હેક્સાગોન એટલે આપણે જેને ષટકોણ કહીએ, ષટકોણ કે જેને 6 બાજુ હોય એને આપણે શું કહીશું? ષટકોણ. આ જોવો 1 2 3 4 5 ને 6 બાજુ એટલે શું કહેવાય? ષટકોણ કહેવાય. હવે જુઓ પીળા રંગના ભાગનો આકાર જુઓ. આ અગાઉ તમે ક્યારેય આવો આકાર જોયો છે? તેને કેટલી બાજુઓ છે? આ જગ્યાને મધ્યસ્થ ષટકોણ કહે છે. તો આ કયો આકાર છે? ષટકોણ છે કે એની કેટલી બાજુ હોય? 6 બાજુ હોય. અને આ મધ્યસ્થ ષટકોણ કહે છે કે વચ્ચે આવેલો છે એટલે મધ્યસ્થ ષટકોણ. હવે નકશામાંથી શોધી કાઢો કે નકશામાંથી આપણે કહેવાની છે આ વસ્તુ. તેમાં જુઓ પહેલું આપેલું છે, જો તમે રાજપથ પર ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુ ચિલ્ડ્રન પાર્ક આવેલો છે? તો અહીંયા જુઓ, અહીં રાજપથ પર આપ ચાલી રહ્યા છે એટલે આ બાજુથી આપણે ચાલી રહ્યા છે એટલે મુખ આપણું કઈ તરફ છે? આ બાજુ છે. એટલે અહીંયા આપણે ચાલી રહ્યા હોય તો ઇન્ડિયા ગેટ પછી તમારી કઈ બાજુએ ચિલ્ડ્રન પાર્ક આવશે કે જે ચિલ્ડ્રન પાર્ક છે. તો ચિલ્ડ્રન પાર્ક અહીંયા છે, જો અહીં ચિલ્ડ્રન પાર્ક બતાવેલો છે. તો અહીંયા તમે જોજો ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ આવશે? જમણી બાજુએ, કેમ કે આપણે આ બાજુને નથી જોવાનું, બીજી ઊંધી બાજુ જ જોવાનું છે. આપણે અહીંયા આ બાજુ જમણી થશે પણ આપણે અહીંયા ઊભા છીએ, આ રાજપથથી ચાલી રહ્યા છે એટલે આપણી આ બાજુ થશે જમણી. એટલે ચિલ્ડ્રન પાર્ક કઈ બાજુ આવશે? જમણી બાજુએ આવશે. અહીંયા શું લખશું? જમણી બાજુ. હવે પછી બીજું આપેલું છે, નીચે આપેલા રસ્તાઓની જોડમાંથી સૌથી મોટો ખૂણો કોણ બનાવે છે? તો અહીંયા જોવું આપણને 3 રસ્તાની જોડ આપેલી છે, માનસી રોડ, શાહજહાં રોડ, પછી બીજું આપેલું છે અશોક રોડ અને માનસી રોડ, ઇન્ડિયા ગેટથી દૂર બનતો ખૂણો. પછી સી આપેલું છે જનપથ અને રાજપથ. તો અહીંયા તમે જોશો કે આપણને ખૂણા બતાવી જ દીધા છે, આમાં નકશામાં બતાવ્યા છે કે માનસી રોડ, શાહજહાં રોડ, એની વચ્ચે જોવો આ ખૂણો બને છે. પછી જનપથ રોડ અને રાજપથ રોડ, તો અહીંયા જોવો અહીંયા આવી રીતે બને છે ખૂણો. અને અશોક રોડ ને માનસી રોડ તો એની વચ્ચે આવી રીતે બને છે. તો અહીંયા તમે જોશો કે આ 3 અલગ અલગ ખૂણા બને છે. તો જ્યારે આવો ખૂણો બને, આવો બને, આવો બને કે આવા કોઈ બને તો જ્યારે આવી રીતે ચોરસ થતો હોય તો એને આપણે શું કહીએ? આને કાટકોણ કહીએ. તો આ તમે જોશો કે આ છે જનપથ અને રાજપથમાં કેવો બને છે? આવો કાટકોણ બને છે. પછી તમે આ જોશો તો આ મોટો છે કાટકોણ કરતા, કાટકોણ બનતો નથી, આ મોટો ખૂણો બને છે અહીંયા, અને અહીંયા થોડોક નાનો ખૂણો બને છે. તો અહીંયા જો આપણને શું પૂછેલું છે કે સૌથી મોટો ખૂણો કયો બનાવે છે? તો અહીંયા તમે જોશો આ કે આ સૌથી મોટો ખૂણો કયો થશે? આ થશે. કે અહીંથી તમે આમ જોશો તો આ સૌથી મોટો ખૂણો થશે, અશોક રોડ ને માનસી રોડ. તો આપણે આમાં ટીક કરશું કે અશોક રોડ અને માનસી રોડ સૌથી મોટો ખૂણો બનાવે છે. પછી ત્રીજું આપેલું છે, ઉપર આપેલ રસ્તામાંથી કઈ જોડ કાટકોણ છે? કે આપણે મેં આગળ ઉપર કીધું એવી રીતે કઈ જોડ કાટકોણ થશે? કે જનપથ અને રાજપથની. અહીંયા તમે જોશો આવી રીતે એલ આકાર બને છે, ઊંધો એલ બને છે, તો પણ શું થશે? આ કાટકોણ થશે. એટલે આપણે શું લખશું? જનપથ અને રાજપથ શું બનાવે છે? કાટકોણ બનાવે છે. જનપથ અને રાજપથ. તો જુઓ અહીંયા ભાગ 1 પૂર્ણ થાય છે. પછી આના આગળનું પાઠ ભાગ 2માં જોઈશું. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ.